આપણી ઇતિહાસની યાત્રા ચાલે છે. ઇતિહાસ શીખવા આવનાર વ્યક્તિને કેવા કેવા ફાયદા થઈ શકે એ આપણે 2 દિવસની શરૂઆતમાં જોયું. આજે આપણે એક ઇતિહાસનો એક એંગલ જોઈએ. ઇતિહાસ ઘડનાર વ્યક્તિ કેવા હોય છે. તમારા જીવનમાં એવી સેંકડો ઘટનાઓ બનતી હોય અને એ ઘટના વખતે કરોડો લોકો જેવા પ્રકારના રિએક્શનો આપે એવા પ્રકારના તમે આપતા હો, જેના લીધે આ દુનિયામાં કોઈ ફરક પડતો નથી. પરંતુ ક્યારેક કોઈક એવો વ્યક્તિ આવી જાય અને એ એવી રીતનું કોઈક પોતાનું રિએક્શન આપે, પોતાનો રિસ્પોન્સ આપે આ દુનિયાને, ને જેના લીધે ત્યાર પછીની દુનિયા છે એ બહુ જ અલગ થઈ. જેમ આપણે ગઈકાલે જોયું, સમ્રાટ સંપ્રતિને એમના ગુરુ મહારાજે તો એટલું જ કહેલું, જૈન ધર્મની શાસન પ્રભાવના થાય એવી રીતે તમે તમારું જીવન પસાર કરજો. તમે વિચારો ભાગ્યશાળી કે આવું વાક્ય તમારા કાને પણ ઘણી જ વાર પડ્યું જ હશે ને. તમને પણ કોઈને કોઈ ગુરુ ભગવંતે કહ્યું હશે, પણ છતાં તમારા એવા કોઈ નિર્ણય નથી હોતા કે જે સદીઓ સુધી આ સૃષ્ટિને કોઈ અસર કરે. મારા સાહેબ એ તો આવું જ કહેવાના છે, આપણે આપણી રીતે આપણી આરાધના કરી લો. પણ કોઈ એક વ્યક્તિ, એની જે આખી એક ચેઇન ચાલતી હતી નોર્મલ રિએક્શનની, એ ચેઇનમાં એમણે કાંઈક ફેર કર્યો જેના લીધે પાછળની આખી સિક્વન્સ બદલાઈ. એ જ રીતે આપણે ગઈકાલે જોયેલું છેલ્લે વાચક વંશમાં દેવર્ધી ગણી ક્ષમા સમણ ચેપ્ટર નંબર 8માં છેલ્લે. તમે લોકોએ હોમવર્ક તો કર્યું જ હશે, બહુ બિઝી છો. દેવર્ધી ગણી ક્ષમા સમણની આપણે વાત તો જોઈ કે પેલા એ જ હરિણે ગમેશી દેવ, અને પેજ નંબર 42 ઉપર જે ફોટો આપેલો છે એ ખરેખર પ્રભુનું ગર્ભહરણની ઘટના બનેલી હતી એની સાબિતી રૂપ આજથી 2300 વર્ષ પહેલાંનું શિલ્પ છે. આ જૈન ધર્મની એક પરંપરા જે પ્રભુનું ગર્ભહરણ થયેલું હતું એવું માનતી નથી. એના સામે આપણા પાસે આપણી મૂળ પરંપરા પાસે એક સ્ટ્રોંગ એવિડન્સ છે. અને તમે જો છેલ્લે જોશો પુસ્તકમાં જે ચિત્રો આપેલા છે એમાં પહેલા પેજ ઉપર તો ફિગર 8.1 જેમાં લખેલું છે કે પ્રભુ વીરના ગર્ભહરણનું પ્રાચીન શિલ્પ, જે આજે પણ તમે જોઈ શકો છો લખનૌના મ્યુઝિયમમાં છે. હરિણી ગમેશી દેવ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રભુના ગર્ભને લઈ જાય છે, એનું શિલ્પ બનેલું છે જે કમસે કમ 2300 વર્ષ જેટલું જૂનું છે. એના ઉપરથી જ ખબર પડે કે આ કોઈ કાલ્પનિક વાત નથી, ખરેખર બનેલી ઘટના છે. તો આ હરિણી ગમેશી દેવ એ જ દેવર્ધી ગણી બન્યા, દીક્ષા લીધી અને ધીમે ધીમે આગળ વધતા ગયા અને એક બહુ જ મોટું શકવર્તી કામ કર્યું. એક એક્ઝામ્પલ આપણે તમારું જોયું શ્રાવકોનું, સંપ્રતિ રાજાનું. એક એક્ઝામ્પલ આપણે જોયું શ્રમણ પરંપરાનું. દેવર્ધી ગણીના સામે એક બહુ જ મોટો પ્રશ્ન આવીને ઊભો હતો, કારણ કે એમના સમય સુધી આ શ્રુતની પરંપરા એ મુખપાઠથી ચાલતી હતી. ગુરુ પોતાના શિષ્યને મોઢે મોઢે શીખવાડે, શિષ્ય જ્યારે સ્વયં ગુરુ બને ત્યારે એમના શિષ્યને શીખવાડે. કોઈ જગ્યાએ પુસ્તકની કોઈ વાત નહોતી, કારણ કે આ શ્રમણ પરંપરા ઓળખાતી હતી નિર્ગ્રંથ તરીકે. ગ્રંથનો મતલબ જ થાય છે ગાંઠ, આસક્તિ. પુસ્તક આવ્યું તો અટેચમેન્ટ આવશે, આસક્તિ આવશે, આ મારું પુસ્તક. અલબત્ત આ વસ્તુ તમને સમજવી બહુ અઘરી છે, કારણ કે તમને ચેકબુક સિવાય કોઈમાં અટેચમેન્ટ થતું નથી. તો તમને એમ થાય કે આવા પુસ્તકોમાંથી વળી અટેચમેન્ટ શું થાય. પણ તમે વિચારજો કે ધર્મના સાધન એ ધર્મ કરવા માટે એક એમ તમે કહેવાય ને એક વચ્ચેના સ્ટેપિંગ સ્ટોન રૂપ છે. ક્યારેક ક્યારેક એવું બને કે આ સાધન જ પોતે અટેચમેન્ટનું કારણ બની જાય. તો એ પણ રહેવું ન જોઈએ એવું વિચારીને સ્વયં પ્રભુએ ફરમાવેલું કે કોઈ પણ વસ્તુ પરિગ્રહ તરીકે રાખવાની નથી. તો એ પરંપરા ચાલતી હતી કે જેમાં પુસ્તકને રાખવું એ તો પાપ ગણાતું.
પણ પ્રશ્ન કયો આવ્યો કે સાધુઓ ભૂલતા ગયા. ને દેવર્દી ગણીજીએ જોયું કે હવે જો આ બધી જ વસ્તુઓ પુસ્તક રૂપે લખવામાં નહીં આવે તો આ વારસો છે સંપૂર્ણપણે ઓગળી જશે. પરંતુ એના સામે સૌથી મોટો એક બહુ મોટી ચેલેન્જ કઈ હતી? કારણ કે જે આગમો લખાવાના છે એ જ આગમોમાં એવું લખેલું છે, એ જ આગમમાં એવું કહેવાયેલું છે, લખેલું શબ્દ તો પછીથી આવશે, એ જ આગમમાં એવું કહેવાયેલું છે કે જે સાધુ પુસ્તક લખાવે એ નરકમાં જાય. આ વસ્તુ સ્વયં એમણે લખાવાની હતી. તમે વિચારો કેટલી મોટી ચેલેન્જ. દેવર્દી ગણીએ 500 આચાર્ય ભગવંત એ વખતના જે હતા એમને ભેગા કર્યા. એ દ્રશ્ય કેવું સર્જાયું હશે એની ઝાંખી આ પાછળ ચિત્રોમાં તમે જોજો આપેલી છે. વલ્લભીપુરમાં 500 આચાર્યોની વચ્ચે આ ચર્ચા, આ પ્રસ્તાવ દેવર્દી ગણીએ રજૂ કર્યો. તમને શું લાગે છે કે એમણે એક ઠરાવ મૂક્યો ને ફટફટ પાસ થઈ ગયો એમ? સખત. કારણ કે પેલા લોકોનો પ્રશ્ન પણ વ્યાજબી હતો કે જે લખાવાનું છે એમાં જ તો એવું કહેલું છે કે લખાવે એને પાપ છે. પરંતુ એમણે સમજાયું કે જો અત્યારે નહીં લખાવીએ તો પાછળ કશું પણ બચશે નહીં. તો સ્વયં એ જે ક્રાંતિકારી પગલું ભર્યું, અને સૌથી મહત્ત્વની વસ્તુ તો એ કે એમના એ ક્રાંતિકારી પગલાંને એ શમણ સંઘે અને સમગ્ર સંઘે ઝીલ્યું પણ ખરા. કોઈ વાર કોઈક મહાપુરુષ પાસે ક્રાંતિના વિચારો હોય પણ જો આ સંઘ જ ઝીલવા માટે તૈયાર નહીં હોય તો શું થશે? તમે જો એક સ્ટેટમેન્ટ લઈને આવો અહીંયા આગળ કે ભગવંત અમારે તો વર્ષોથી આ વસ્તુ ચાલે છે એટલે આમાં કોઈ ફરક નહીં પડે, તો તમે વિચારો કે આ સ્ટેટમેન્ટ જ્યારે દેવર્દી ગણીની સામે પણ આવ્યું જ હશે ને. તમે તો ખાલી 25-50 વર્ષની વાત કરો છો, એમના સામે તો 1500 વર્ષનો ટ્રેડિશન હતું. કોઈ એમને એમ પૂછે કે તમે સુધર્મા સ્વામી કરતાં પણ વધારે બુદ્ધિશાળી થઈ ગયા, એમણે સ્વયં ના પાડી છે ને તમે લખાવાનું કહો છો. આ પ્રશ્ન પણ એમણે તો ફેસ કરવો પડ્યો હશે. પરંતુ આપણે તો દેવર્દી ગણીને નમન કરીએ કે પોતે અડગ રહી અને એ પરિવર્તન કર્યું. તો આજે મારા ને તમારા સુધી જે કાંઈ થોડું તો થોડું પણ બચેલું છે, અલબત્ત એ થોડું આપણા માટે તો ઘણું બધું છે. પણ જો એમણે પગલું નહીં ભર્યું હોત તો એમણે પણ એ જ વિચાર્યું હોત તો કે જે બીજા બધા ભગવંતોએ પણ વિચાર્યું, ઠીક છે ચલતી એ હોતી એ, ચાલે છે એમ ચાલવા દો. તો અત્યારે શું થયું હોત? એક વ્યક્તિનું પગલું જે આખા ઇતિહાસને આખા ભવિષ્યને વર્ષો સુધી બદલી કાઢશે. તો દેવર્દી ગણી એમણે સમગ્ર આગમો લખાવ્યા. પહેલી વખત વીર નિર્વાણ સંવત 980 અને ઈસવીસન થઈ 454 454. આ ઈસવીસનમાં સૌથી પહેલી વખત આગમો લિપિબદ્ધ થયા અને આ શ્રુત એ પછી સચવાયું. અને દેવર્દી ગણી વીર નિર્વાણ સંવત 1000, મતલબ કે પ્રભુના નિર્વાણના 1000 વર્ષ થયેલા એ વખતે સ્વયં પોતે શત્રુંજય ઉપર પધાર્યા અને ત્યાં આગળ અનશન લઈ અને સમાધિપૂર્વક કાળ પામ્યા. ત્યાર પછી આ શાસનમાં પૂર્વના શ્રુત જ્ઞાનનો વિચ્છેદ થયો. મતલબ કે દેવર્દી ગણી પાસે તો એક પૂર્વનું જ્ઞાન આવેલું. આપણે જોયું વજ્ર સ્વામી પાસે કેટલું જ્ઞાન આવેલું હતું? 10 પૂર્વ. તો એ ઘટતું 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 એક હથેળીમાંથી બીજી હથેળીમાં પાણી તમે મૂકો તો ઓછું થાય કે વધે? ઓછું થાય. તો એમ ઘટતું 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 દેવર્દી ગણી પાસે છેલ્લે હતું એક પૂર્વનું, અને એમના કાળધર્મ પછી એક પૂર્વ પણ વિલીન થઈ ગયું અને ત્યારબાદ માત્ર 11 અંગ બચ્યા જે અત્યારે પણ છે. પરંતુ 12મું અંગ સંપૂર્ણપણે વિચ્છેદ થયું. હા, અત્યારે ભણી શકે, ઘણા ભણે પણ છે. અત્યારે 11 અંગનું જ્ઞાન આપણા પાસે ઉપલબ્ધ છે, તો એ તમે કરી શકો છો. આપણે આમાં જ સેમેસ્ટર 2માં જોશું આપણો શ્રુત વારસો, ત્યારે તમને ઘણું બધું ક્લિયર થશે. અંગનો મતલબ તમારી ભાષામાં કહું તો એક ગ્રંથ. તો એવા 11 જે પ્રભુની મૂળ દેશના રૂપ એવા જે 11, અને એના ઉપરથી પણ બીજા ઘણા બધા આગમો રચાયા.
એટલે આપણે અત્યારે એક આંકડો લીધેલો છે 45 તો એ બધા જ છે એ આગમો છે, પણ એમાંથી મૂળ કોર પાર્ટ તરીકે તમે 11 અંગને લઈ શકો. મૂળભૂત રીતે 12 અંગ હતા, માટે જ વારંવાર તમે એક શબ્દ સાંભળ્યો હશે દ્વાદશાંગી. ઘણા તમે જે પેલા છોડ બનાવો તો એમાં પણ દ્વાદશાંગીનો છોડ એવી રીતનું પણ ઘણું હશે. તો એ 12 અંગ, પણ એમાંથી છેલ્લું અંગ છે એ દેવર્દી ગણીના સાથે વિલીન થયું અને અત્યારે 11 અંગ બચેલા છે. તો આપણે આજે આગળ જોઈએ ચેપ્ટર નંબર 9, જૈન શાસનના ગચ્છોનો ઇતિહાસ. તમે જાણો છો કે પ્રભુએ તો ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, સાધુ, સાધ્વી, શાવક અને શાવિકા. પ્રભુના સમયમાં હજારો સાધુઓ હતા. તો આ એક જાતની સ્કૂલ થઈ. તો સ્કૂલ હોય તો તમારે એને એક પ્રોપર સિસ્ટમમાં વહેંચવી પડશે. કોઈ એક ક્લાસમાં ક્યારે પણ 1000 સ્ટુડન્ટ હોય તો ટીચર બધા ઉપર બરાબર ધ્યાન આપી શકે ખરા? તો નહીં આપી શકે. માટે વહેંચવા પડશે ને. તો આપણા મહાપુરુષોએ બહુ જ સ્ટ્રોંગ, બહુ જ વ્યવસ્થિત અને બહુ જ બુદ્ધિપૂર્વકની એક આખી સિસ્ટમ ઊભી કરવી. એ સિસ્ટમ વિશે આજે થોડુંક આપણે વાત કરવી છે. તમે લોકો જે આયર્ય ઓવજ્જાએ પ્રતિકરણમાં બોલો છો એની પહેલી જ ગાથામાં બોલો છો, આયર્ય ઓવજ્જાએ શીશે સામ્યે કુલે ગણે, શિષ્ય સાધર્મિક કુલ ગણ, આમાંથી કોઈની પણ કોઈ આસાધના થઈ હોય તો હું મિચ્છામી દુક્કડમ માંગુ છું. તો આમાં કુલ ગણ, આનું તમે મિચ્છામી દુક્કડમ તો માંગી લીધું, પણ આ છે શું એ તમે વિચાર્યું ક્યારે? કુલ એટલે શું, ગણ એટલે શું? તો આપણે આજે આખું સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સૌથી પહેલાં આ સિસ્ટમ કેવી રીતની ગોઠવવામાં આવેલી છે. સૌથી પહેલાં આવે છે ગચ્છ. જેટલા સાધુ અને સાધ્વીજી એમની યોગ્ય વ્યવસ્થા કોઈ એક આચાર્ય ભગવાન પોતે સંભાળી શકે એટલા સાધુ સાધ્વી, એટલા શ્રમણ સંઘનું જે જૂથ એ કહેવામાં આવશે ગચ્છ. અને એમના જે નાયક હશે મુખ્ય, એમને કહેવામાં આવશે ગચ્છાચાર્ય, અથવા તો અત્યારની ભાષામાં ગચ્છાધિપતિ. પણ ખાસ અત્યારે તમને થોડું કન્ફ્યુઝન થશે, કારણ કે અત્યારે વ્યવસ્થા થોડીક બદલાયેલી છે. એકચ્યુઅલી આપણે બધા જ અત્યારના સમયમાં હાલમાં આપણે આગળ જ જોશું 4 ગચ્છ વિદ્યમાન છે. એક છે તપાગચ્છ, એક છે અચલ ગચ્છ, એક છે ખરતર ગચ્છ અને એક છે પાયચન ગચ્છ. આ 4 ગચ્છો છે. તો તપાગચ્છમાં જે મુખ્ય આચાર્યો છે, જે વાસ્તવમાં તો તપાગચ્છના અંદર જોડાયેલા છે. તો ખરેખર અત્યારે જાય છે ને, જેમ કે અમે શાસન સમ્રાટ નેમિસુરી સમુદાય એમના અમે બધા જ એમની પરંપરાના વારસદારો છીએ. તો એમના જે અત્યારે મુખ્ય છે આચાર્ય ભગવાન હેમચંદ્ર સુરી મહારાજ, તો એ આપણી ટેકનિકલ વ્યવસ્થા પ્રમાણે ગચ્છાધિપતિ કહેવાશે નહીં. ધારો કે કોઈ એક સમુદાય છે, એ સમુદાયના કોઈ વડીલ છે, તો એ ગચ્છાધિપતિ કહેવાશે નહીં. કેમ? તમે જવાબ હવે સરળતાથી આપી શકશો. કારણ કે ગચ્છ કયો છે આપણો? તપાગચ્છ. તો કોઈ એક જ જે મુખ્ય છે એ જ ગચ્છાધિપતિ કહેવાશે. અલગ અલગ લોકો ગચ્છાધિપતિ નહીં કહેવાય. એ કદાચ કહેવું હોય તો આપણે એને સમુદાયના અધિપતિ એમ કહી શકીએ. પરંતુ અત્યારનો ટ્રેન્ડ થઈ ગયો છે, જે મૂળ ઇતિહાસ પ્રમાણે જે સ્ટ્રક્ચર ગોઠવાયેલું હતું એ આવું નહોતું. તો એ પ્રમાણે તો ગચ્છાધિપતિ એક હશે. હા, જેટલા ગચ્છ અલગ હોય એમના ગચ્છાધિપતિ એક હોય. અર્થાત અત્યારે કુલ મળીને ગચ્છાધિપતિ તો ટેકનિકલ ટર્મ્સમાં 4 જ હોવા જોઈએ. પછી આવે છે કુલ. અનેક ગચ્છો ભેગા થાય અને ગચ્છના જે મુખ્ય ઉપરના જે આચાર્ય ભગવંત હશે, અનેક ગચ્છો જે ભેગા થાય એ કહેવાશે કુલ. અને એ કુલના જે આચાર્ય એ કહેવાશે કુલાચાર્ય. પછી ઓર ઉપરનું સ્ટ્રક્ચર આવે ગણ. અને કુળોનો સમૂહ ભેગો થાય તો એ કહેવાશે ગણ. અને ગણના જે મુખ્ય પુરુષ હશે એ કહેવાશે ગણાચાર્ય. અને આ જેટલા પણ આખા અત્યારની ભાષામાં કહીએ તો ભારતમાં જેટલા પણ ગણો હોય એ દરેક ગણના અલગ અલગ ગણાચાર્યો હોય. અને એ ગણાચાર્યોએ પોતાની
પોતે જેને અપોઇન્ટેડ હોય, મતલબ પોતે જેને વફાદાર હોય એવા કોઈ એક વ્યક્તિ એ કહેવાશે સંઘાચાર્ય અથવા તો ગણધર. ગણધરનો મતલબ પ્રભુના સમયમાં ગણધર મતલબ જે 11 હતા એ, પરંતુ ત્યારબાદ જે સંઘના અધિપતિ હોય સમગ્ર સંઘના, એને પણ ગણધર કહેવામાં આવતું. મતલબ કે ગણધર અથવા તો સંઘાચાર્ય જેમનો એક બોલ પડે એટલે અમોઘ કહેવાશે. પછી એ પ્રમાણે જ આખી સિસ્ટમ ગોઠવાય. તો તમે વિચારો કે ભારત એક દેશ, એનું કોઈ એક અલગ અલગ રાજ્યો, એના અલગ અલગ શહેરો, એના અલગ અલગ ગામો, એમ જેમ કે આખી સિસ્ટમ છે, એ જ રીતની આખી બહુ જ પ્રોપર સિસ્ટમ ગોઠવાયેલી હતી. કોઈ જગ્યાએ કોઈ પણ પ્રોબ્લેમ થાય, જેમ કે ગચ્છમાં કોઈ સાધુને કોઈ પ્રોબ્લેમ ઊભો થયો, એ પોતાના ગચ્છાચાર્યને કહેશે. ગચ્છાચાર્યથી સોલ્વ નથી થતો તો એ પોતાના કુલાચાર્યને કહેશે. એમનાથી સોલ્વ નથી થતો ગણાચાર્ય પાસે વાત જશે. એમનાથી સોલ્વ નથી થતો સંઘાચાર્ય પાસે જશે. એક આખી સિક્વન્સ ગોઠવાયેલી હતી. જ્યારે જ્યારે આ સિસ્ટમ તૂટી છે ત્યારે ત્યારે પ્રોબ્લેમો ઊભા થયા. જો સિસ્ટમ બરાબર ફોલો થઈ હોય તો કોઈ જ ઇસ્યુ નહોતો. તો કોઈક એક સમય એવો હતો કે જેમાં અલગ અલગ પ્રકારની સામાચારી, અલગ અલગ પ્રકારની સિસ્ટમ અથવા તો અલગ અલગ પ્રકારની વિચારધારાના લીધે અલગ અલગ 84 ગચ્છો થયેલા. 84 મધ્યકાળમાં કુલ મળીને પ્રભુ વીરથી શરૂ કરી અને મધ્યકાળ સુધી. એમાંથી અત્યારે તો માત્ર કેટલા ગચ્છો છે? 4. તો આ કયા કયા ગચ્છો થયા અને એ ગચ્છોમાં કેવા કેવા પ્રકારના મહાપુરુષો થયા જેમણે આ શાસનની કેવી સેવા કરી, એ આપણે આ પ્રકરણની આખી વાત છે. જેથી તમને ખબર પડે કે એ આખી નેટવર્કિંગ સિસ્ટમ કેવી વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું હતું. સૌથી પહેલો ગચ્છ છે ઉપકેશ ગચ્છ. આ નામ લગભગ તમે સાંભળ્યું નહીં હોય. પ્રભુ વીર એમણે શાસનની સ્થાપના કરી, પરંતુ એ વખતે હજી પાર્શ્વનાથ પ્રભુનું શાસન શરૂ હતું. અને તમે લગભગ જાણતા હશો કે એ વખતે પાર્શ્વનાથ પ્રભુના સંઘાચાર્ય કોણ હતા? કેશી સ્વામી. કેશી સ્વામી એ ગણધર તરીકે ઓળખાતા હતા. એ હવે તમને ક્લિયર થશે. ગણધરનો મતલબ પાર્શ્વનાથ પ્રભુના ગણધર એવો નથી, કારણ કે પાર્શ્વનાથ પ્રભુ અને કેશી સ્વામી વચ્ચે 250 વર્ષનો ગેપ છે. તો 250 વર્ષ કઈ રીતે કોઈ એક ગણધર હોઈ શકે? તો ગણધર એટલે કઈ ટર્મ્સમાં ગણધર હતા? સંઘાચાર્ય હતા. પાર્શ્વનાથ પ્રભુના શાસનના એ મુખ્ય અધિપતિ માટે ગણધર તરીકે ઓળખાતા હતા. એટલા માટે જ તમે જો પાર્શ્વનાથ પ્રભુનું જીવન ચરિત્ર વાંચો, એમાં ગણધરમાં લિસ્ટમાં કેશી સ્વામીનું નામ નહીં હોય. તો તમને કોઈ વાર પ્રશ્ન નહીં થયો કે આમાં કેમ કેશી સ્વામી નથી? કારણ કે પ્રભુના સીધા ગણધરની ટર્મ્સમાં જે વપરાય છે એ રીતે ગણધર નહોતા, એ સંઘાચાર્ય હતા. પાર્શ્વનાથ પ્રભુના સમયમાં 4 મહાવ્રત હતા. પ્રભુ વીરે 5 મહાવ્રત કર્યા. એની વાત તો બહુ અદ્ભુત રીતે આ પર્યુષણમાં આપણે કરશું જ. પરંતુ આ અમુક આચારમાં પણ કોઈક જાતના પરિવર્તનો હતા. જેમ કે પાર્શ્વનાથ પ્રભુના સાધુઓ રંગબેરંગી વસ્ત્રો પહેરતા, પ્રભુ વીરના સાધુઓ માત્ર સફેદ વસ્ત્રો પહેરતા. તો કેશી સ્વામીને પ્રશ્ન ઊભો થયો અને એના સમાધાન રૂપે એક મહાન ઘટના ઘટી. પ્રભુ વીરના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી અને કેશી સ્વામી એ બંનેનું મિલન થયું. આ બહુ અદ્ભુત ઘટના હતી. એક રીતે જોવા જઈએ તો જ્ઞાનની રીતે ગૌતમ, જ્ઞાન અને પોઝિશન એ બેની રીતે ગૌતમ સ્વામી કેશી સ્વામી કરતાં અપર લેવલે હતા. કારણ કે ગૌતમ સ્વામી પાસે 4 જ્ઞાન હતા: મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન. કેશી સ્વામી પાસે 3 જ્ઞાન હતા, અવધિ જ્ઞાન સુધી જ હતું. કેશી સ્વામી એ પાર્શ્વનાથની પરંપરામાં સિક્વન્સથી આવેલા ગણધર છે, જ્યારે ગૌતમ સ્વામી પ્રભુ વીરના સીધા ગણધર છે. તો પોઝિશન પ્રમાણે ગૌતમ સ્વામી ઉપર આવે છે. પરંતુ છતાં ગૌતમ સ્વામી શા માટે આપણે એમને યાદ કરીએ છીએ વિનયના ભંડાર તરીકે? નગરમાં એકવાર એવું બનેલું કે શ્રાવસ્તી નગરીમાં કેશી સ્વામી પધારેલા અને એ વખતે ગૌતમ સ્વામીજીને પણ પધારવાનું. તો કેશી સ્વામીજી એના મનમાં વિચાર ચાલતો હતો કે આપણે સાથે મળીને કશુંક કરીએ, પણ એ વિચારને ફળીભૂત કર્યો ગૌતમ સ્વામી.
મળવા માટે કેશી સ્વામીને ગૌતમ સ્વામી પધારેલા છે. પોતે પોઝિશન વાઇઝ, જ્ઞાન વાઇઝ, પાવર વાઇઝ મોટા હોવા છતાં શા માટે? તો ગૌતમ સ્વામી એવું વિચાર્યું કે હું પ્રભુ વીરની પરંપરામાં છું. પ્રભુ વીર એ 24માં તીર્થંકર છે, પાર્શ્વનાથ પ્રભુ એ 23માં તીર્થંકર છે, ને કેશી સ્વામી એમના સંઘાચાર્ય છે. તો તીર્થંકરની રીતે એ મારાથી એક સ્ટેપ ઉપર આવે, માટે મારે એમના પાસે જવું જોઈએ. અને એ એમના પાસે ગયા અને બંનેની વચ્ચે મિલન થયું. કેશી સ્વામીએ પૂછ્યું ગૌતમ સ્વામી, તીર્થંકરનો મોક્ષ માર્ગ તો એક જ છે, તો આ બધા આચારોમાં આટલો ફરક શા માટે? અને બંનેના વચ્ચે બહુ અદ્ભુત ચર્ચા થઈ છે. કેશી ગૌતમીય અધ્યયન જે ઉત્તરાધ્યયન સૂત્રમાં છે, બહુ અદ્ભુત છે વાતો. એક એક વસ્તુ કેશી સ્વામી પૂછતા ગયા, ગૌતમ સ્વામી સોલ્વ કરતા ગયા. અને અંતે કેશી સ્વામીએ સ્વીકાર્યું કે હવે પોતે પ્રભુ વીરની શમણ પરંપરામાં ભણી જશે. આ એક જાતનું કહ્યું, તમારી ભાષામાં કહું, એને સરખાવી ન શકાય, પણ ખાલી તમે સમજો એટલા માટે. એક બહુ મોટી કંપની એ બહુ બીજી મોટી કંપનીમાં મર્જ થઈ રહી છે. મર્જ કરતા હોય ત્યારે કેટલું બધું જોવું પડે કે નહીં તમારે? તો એ બધું જ થયું. એ ઘટના આપણા માટે કદાચ એક લીટીની ઘટના છે, બન્યું હશે ત્યારે બહુ જ બધું થયું હશે. કારણ કે નિર્ણય માત્ર કેશી સ્વામીને નહોતો લેવાનો, એમના સમગ્ર સાધુ સમુદાયને એમણે કન્વિન્સ કરવાના હતા. કારણ કે ગઈકાલ સુધી તમે કલરફુલ કપડાં પહેરો છો, તમે 4 મહાવ્રત પાળો છો, તમે આ કરો છો, આ કરો છો, આ કરો છો, આવતીકાલથી બધું ચેન્જ થવાનું છે. અને આખી ઘટના ઘટી. કેશી સ્વામીએ પ્રભુ વીરનું શાસન સ્વીકાર્યું, પરંતુ ત્યાર પછી એ કેશી સ્વામીની પરંપરા, એમના જે સાધુઓ, એ જે ધારા વહી, એ ધારા જ ઉપકેશ ગચ્છ તરીકે હોય. એમાં આગળ આપણે એમાંના અમુક પ્રભાવક પુરુષોની વાત જોઈએ. આચાર્ય રત્નપ્રભસુરી મહારાજ, બહુ અદ્ભુત નામ છે આ. વીર નિર્વાણ સંવત થયેલું હતું 52, ત્યારે આમને આચાર્ય પદવી મળેલી. આચાર્ય ભગવાન સ્વયં પ્રભસુરી મહારાજે આચાર્ય બનાવેલા આ રત્નપ્રભસુરી, જે સ્વયં એક વિદ્યાધરના રાજા. પછી દીક્ષા લીધી, હજી 5મો આરો બેસેલો નથી, માટે હજી વિદ્યાધરો ને એ બધી એ લોકોનું જીવન વગેરે ચાલુ હતું. કારણ કે વીર નિર્વાણ સંવત તમે જોયું 52 છે એમની આચાર્ય પદવી. અને આ રત્નપ્રભસુરી મહારાજ શ્રીમાલનગર, શ્રીમાલનગર એટલે આજનું કયું ગામ ખબર છે રાજસ્થાનનું? રાજસ્થાનીઓ છે કોઈ? શ્રીમાલ એટલે આજનું ભીનમાલ. શ્રીમાલનગર ભાંગ્યું ત્યારથી ઓળખાયું ભીનમાલ તરીકે. ભિન્ન થયેલું એવું શ્રીમાલ, એ કહેવાયું ભીનમાલ. તો એ શ્રીમાલમાં આચાર્ય ભગવાન પધારેલા. અને શ્રીમાલનગરના રાજા શ્રીપુંજ અને એમના દીકરાએ એક નવું નગર બનાવેલું, ઉપકેશ નગરના, જેમાં કોઈ જૈન નહોતું. અને આચાર્ય ભગવાન કોઈ લાભાલાભ વિચારી, જ્યાં આગળ એક પણ જૈન નથી, એ જગ્યાએ એમણે ચાતુર્માસ કરવાનું નક્કી કર્યું. પોતાના લગભગ 35 સાધુઓ સાથે ચાતુર્માસ રહ્યા, પરંતુ પેલા લોકોને કશી જ ખબર નથી, એટલે દિવસો સુધી માત્ર ઉપવાસ થયેલા. હજુ મંત્રીના દીકરાને સાપ કરડ્યો. પેલા લોકોએ ઘણા ઉપાયો કર્યા, પરંતુ જીવતો નહીં. એટલે બાળવા માટે લઈ જાય છે. શાસન પ્રભાવના કેવી રીતની થાય હવે તમને તબક્કાવાર ખબર પડશે. સાધુની વિદ્યાઓ સંઘ માટે હશે, નહીં કે સ્વ માટે. સાધુએ આ રત્નપ્રભસુરી મહારાજને ખબર પડી, એમણે તરત કેવડાવ્યું કે આ તો જીવતો છે ને બાળી કેમ નાખો છો? પેલા લોકોએ કીધું આ મરેલો છે. સાપે પૂરેપૂરું ઝેર ફેલાવી દીધેલું અને પોતાનું પગ ધોયેલું પાણી મોકલાવ્યું, પાણી છાંટ્યું અને પેલો છે એ આળસ મરડીને ઊભો. વિદ્યાનો પ્રયોગ સંઘ માટે. અને બહુ સ્વાભાવિક છે કે હવે શું થશે? મંત્રીનો દીકરો છે, માટે જૈનત્વનો ધીમે ધીમે ફેલાવો થયો. અને રાજાનો દીકરો કે જે ખરેખર ઉપકેશ નગરનો રાજા હતો, એને જૈન ધર્મ સ્વીકાર્યો. અને ત્યારથી એ નગરમાં જે લોકો જૈન તરીકે બન્યા એ કોણ કહેવાયા? ઓસવાલ. ઓસવાલ પરંપરા રત્નપ્રભસુરી મહારાજથી શરૂ થયેલી. ઓસવાલ જૈનો ઉપકેશ નગરના જે
અધિષ્ઠાયિકા દેવી હતી ચામુંડા, જે હિંસક હતી, મિથ્યાત્વી. રત્નપ્રભસુરી મહારાજે એમને પ્રતિબોધ પમાડીને સમ્યક્ત્વી બનાવી અને એમને સચ્ચિકા દેવી તરીકે નામ આપ્યું. આજે પણ ઉસ્વાલ જૈનોના કુળદેવી સચ્ચિકા દેવી છે, જે મૂળભૂત રીતે શુદ્ધ સમ્યક્ત્વી છે. પરંતુ એમના પાસે તમે મિથ્યાત્વ પોષાય એવા પ્રકારના બધા કામો કરો તો અંતે આપણે તો ત્યાંના ત્યાં જ જઈને ઊભા રહીએ. તો આ રત્નપ્રભસુરી મહારાજે ઉપકેશ નગરમાં બહુ મોટી શાસન પ્રભાવના કરેલી, માટે ત્યારથી એમની શિષ્ય પરંપરા એ ઉપકેશ ગચ્છ તરીકે ઓળખાય. આ ગચ્છોના નામ પણ કઈ રીતે પડે? કોઈ વાર કોઈ નગરના નામ ઉપરથી પડે, કોઈ વાર કોઈ ઘટનાના નામ ઉપરથી પડે, અથવા તો કોઈ વાર કોઈ વિશિષ્ટ મહાપુરુષના નામ ઉપરથી પડે. ઉપકેશ નગરમાં આ ઘટના બની, માટે ત્યારથી પાર્શ્વનાથ પ્રભુની પરંપરા, જે લોકો ભળી ગયેલા હતા પ્રભુ વીરમાં પરંતુ કહેવાતા હતા પાર્શ્વનાથ પ્રભુના, જે લોકો ઓળખાયા ઉપકેશ ગચ્છ તરીકે. અને આ રત્નપ્રભસુરી મહારાજની એક વાત કે જે ખરેખર આપણને ઘણું જ વિચારતા કરી મૂકે. એમણે પોતાના જીવનમાં 3,84,000 લોકોને જૈન બનાવેલા છે. તમે વિચારો ભાગ્યશાળી કે રત્નપ્રભસુરીમાં જેવું વિચારી શકતા હતા ને કે હું મારું જ્ઞાન ધ્યાન કરું, હું મારી આરાધના કરું, જાપ કરું, સાધના કરું. જૈન ધર્મ તો પ્રભુએ કહેલો છે 21,000 વર્ષ સુધી ટકવાનો જ છે, મારે કરવાની શું જરૂર છે? એવું એમણે વિચાર્યું નહીં. તો આજે ઓસવાલ જે આખી પરંપરા છે એ સમૃદ્ધ થયેલી છે. તો આ શાસને સૌથી વધારે શાસન પ્રભાવનાના જો કોઈ કાર્યને નમસ્કાર કર્યા હોય તો એક જ, કોઈકના દિલમાં સમ્યક્ત્વનો દીવો પ્રગટ કરો. પ્રભુ વીરની પરંપરા, પ્રભુ વીરના આચારો, એમના સિદ્ધાંતો, એમની જીવનશૈલી કોકના ગળે ઉતારવી, એનાથી મોટી બીજી કોઈ જ શાસન પ્રભાવના નથી. અને એમાં જ પરંપરામાં આગળ ચાલ્યા. યક્ષદેવ સુરી મહારાજ થયા. એમનું જીવનની એક જ ઘટના, તમારા પૂર્વજો કેવા હતા ને એ પણ આમાંથી તમને ખબર પડશે. વીરનિર્વાણ સંવત 585ની વાત છે. મતલબ થયું ઈસવીસન 59, મતલબ કે જીસસ ક્રાઇસ્ટની નજીકનું. એનો મતલબ કે યક્ષદેવ સુરી મહારાજ એ કોના સમયમાં થયા હશે? હવે તમે જવાબ આપી શકો ગઈકાલના વ્યાખ્યાન ઉપરથી? ચલો થોડુંક મગજ દોડાવવું પડશે. બહુ સાચી વાત શું કહી. વજ્રસ્વામી જીસસ ક્રાઇસ્ટના શરૂઆતમાં થયેલા, ઈસવીસનની શરૂઆત. અને યક્ષદેવ સુરી મહારાજ ઈસવીસન 59માં આચાર્ય પદે બિરાજમાન થયેલા હતા. મતલબ કે આ એ સમયગાળો હતો, આ બધા જ મહાપુરુષો એક સમયગાળામાં થયેલા હતા. યક્ષદેવ સુરી મહારાજ મહુવામાં બિરાજમાન, અને એ વખતે મલેચ્છો, મતલબ કે બહારના અમુક દુષ્ટ હિંસક લોકો મહુવાના દરિયા કિનારેથી આવી મહુવાને સમગ્રપણે ખેદાન મેદાન કર્યું. અને યક્ષદેવ સુરી મહારાજ પોતાના 500 શિષ્યો સાથે બિરાજમાન હતા. પોતાના 500 શિષ્ય, પોતે 501 સાધુ ભગવંતોને પકડી અને પેલા લોકો જહાજમાં બેસાડીને ઈરાન લઈ. હોર્મુઝની ખાડી અત્યારે તો બહુ ચાલમાં આવેલી છે, પરંતુ હોર્મુઝની ખાડી એના સાથે જૈન ધર્મનો સંબંધ તો સદીઓથી જોડાય. એ લોકો ત્યાં લઈ ગયા એમને. તમને કદાચ આ વસ્તુ આંખ બંધ કરીને કલ્પના કરશો ધ્રુજારી આવશે. ઈરાનની બજારમાં એ 500 સાધુઓને વેચવા માટે ઊભા રાખેલા હતા, ગુલામ તરીકે. કોઈક જૈન, કોઈક નસીબ કયો કે કાંઈ પણ વિચિત્રતા કયો, જેના લીધે એને ત્યાં પેલો જે શેખ જેણે આ 500ને વેચવાના હતા એમના મુખ્ય નોકર તરીકે રહેલો હતો. એમણે જોયા અને અંદરથી હાહાકાર મચી ગયો. પણ પોતે તો સ્વયં જ પોતે નોકર છે, પણ એમણે પોતાના શેઠનું કોઈક એક એવું સારું કામ કરેલું. શેઠે એને કહેલું કે તારા પાસે મારું કોઈ એક ઈચ્છિત વરદાન છે, કોઈ એક વાર એક વસ્તુ મારી માંગી લે છે. પેલા એ કહ્યું તક જોઈને, તમે વિચારો પોતાની મુક્તિ નથી માંગતો, આ શ્રાવક કેવા હોય. એમ કહ્યું કે આ લોકોને આપ છોડી દો. પેલા કહ્યું એ શક્ય નહીં, મને બહુ મોટી ખોટ જાય, 501ને નહીં છોડું.
તું કે તો કોઈ એકને છોડીશ. કેવી મુશ્કેલી. તમે વિચારો કે 500માંથી તમારે કોઈ એકને સિલેક્ટ કરવાનું છે. આમાં સારામાંથી વધારે સારું સિલેક્ટ કરવાનું છે. અને પેલા એ વિચાર્યું, પેલા એ માણસે, કે જો ગચ્છપતિ હયાત હશે, જીવતા હશે, તો કદાચ ગચ્છ ફરીથી જીવતો થઈ શકશે. અને એમણે માંગ્યું કે આ યક્ષદેવ સૂરીને તમે છોડી મૂક્યું. અને યક્ષદેવ પોતાનું છોડવાનું નથી માંગતો એ શાવક. યક્ષદેવ સૂરીને છોડાવ્યા અને ત્યાંથી એ રાજસ્થાનનું ખટ્ટકુપ, એટલે કે આજે પણ તમે રાજસ્થાનનો નકશો ખોલીને જોજો, એમાં ગામ છે ખાટુ નામ. ત્યાં આગળ પેલાએ એમને પહોંચાડ્યા. યક્ષદેવ સૂરી મહારાજ ખાટુના સંઘમાં આવીને રહ્યા. શ્રાવકો ભેગા થયા ને બહુ આશ્ચર્ય થયું. ગચ્છપતિ એકલા છે, આખો ગચ્છ ક્યાં આવ્યો? ને ખબર પડી કે સમગ્ર ગચ્છનો નાશ થયેલો છે. અને એ વખતે જે જાજમ પથરાય ને, એ જાજમ પાથરનારા પૂર્વજોના તમે વારસદાર છો, યાદ રાખજો. આ જાજમ પથરાય ત્યારે લગભગ આના ઉપરથી પૈસાના ચડાવા થતા હોય છે, અથવા તો વસ્તુઓના ચડાવાઓ થતા હોય છે. બીજા કોઈ ચડાવવાની તમને તો કલ્પના પણ નહીં આવે. અને શ્રાવકોએ ભેગા થઈને આ જાજમ ઉપરથી દીકરાના ચડાવા. ગચ્છને જીવતો કરવો છે તો એના માટે અનિવાર્ય એ છે કે પોતાના સંતાનો ગચ્છને આપશે. અને 11 શ્રાવકોએ પોતાના દીકરા, દીક્ષાની ભાવના છે, વૈરાગ્ય છે ને માટે દીક્ષા આપે, તદ્દન અલગ વસ્તુ છે. અને ગચ્છને જીવતો કરવા માટે 11 વ્યક્તિઓએ પોતાના દીકરા જાજમ ઉપરથી સોંપ્યા. અને જેના લીધે આ ઉપકેશ ગચ્છ ફરીથી પાછો જીવતો થયો. એમાં જ આગળ આગળ વધતા જઈએ તો છેલ્લે ઈસવીસન 1881 જોધપુરના ગૈવરચંદ નામનો એક ભાઈ, એક યુવાન, બહુ ઉત્તમ, 26 વર્ષની ઉંમરે સ્થાનક પરંપરામાં એમણે દીક્ષા લીધી. પરંતુ આગમનો અભ્યાસ કરતાં કરતાં સ્થાપના નિક્ષેપ, મૂર્તિનું મહત્વ બહુ વ્યવસ્થિત સમજાયું. અને એમણે સંવેગી પરંપરામાં પછી પાછળથી જોડાયા. થોડાક વર્ષો પછી નામ પડ્યું મુનિ જ્ઞાન સુંદરજી. એમણે બહુ અદ્ભુત ગ્રંથો લખેલા છે. મૂર્તિ પૂજા કા પ્રાચીન ઇતિહાસ, ભગવાન પાર્શ્વનાથ કી પરંપરા કા ઇતિહાસ વગેરે લગભગ 170 જેટલા પુસ્તકો લખેલા છે. અતિશય તમને કહેવાય કે ઇતિહાસનું ઊંડું જ્ઞાનવાળા પુસ્તકો છે. અને આ જ્ઞાન સુંદરજી એમણે એ વખતે ઉપકેશ ગચ્છના એક યતિજી હતા, એમના પાસે પોતે જોડાય, એમના શિષ્ય બની અને ત્યાર પછી એ ઉપકેશ ગચ્છના આચાર્ય બન્યા, કે જે ઉપકેશ ગચ્છના છેલ્લા આચાર્ય હતા. આ જ્ઞાન સુંદરજી એમના એ આચાર્ય બન્યા ત્યારે એનું નામ પડ્યું આચાર્ય દેવગુપ્ત સૂરી. અને આચાર્ય દેવગુપ્ત સૂરીજીના કાળધર્મ પછી ઉપકેશ ગચ્છ એ કાળની ગર્તામાં વિલીન થઈ ગયો. જે ગચ્છ છેક પાર્શ્વનાથ પ્રભુથી ચાલ્યો આવતો હતો, એ ઈસવીસન 1881માં તો એમનો જન્મ છે, મતલબ એ જેટલું પણ પછી જીવ્યા હોય ત્યાં સુધી, આટલા વર્ષો સુધી આ ગચ્છ રહ્યો. અને ત્યાર પછી એ ગચ્છ અટકી ગયો. બીજો એક ગચ્છ ખરતર ગચ્છ, જે અત્યારે છે. વાત છે ઈસવીસન 1148 ત્યારે આ ગચ્છની શરૂઆત થયેલી હોવાનું ઇતિહાસ જણાવે છે. આપણે જે અહીંયા જ એક પ્રવચન કરેલું, નવાંગી ટીકાકાર અભયદેવ સૂરી મહારાજ. આ નવાંગી ટીકાકાર અભયદેવ સૂરી મહારાજના શિષ્ય હતા આચાર્ય ભગવાન જીનવલ્લભ સૂરી મહારાજ. અને એમના શિષ્ય થયા આચાર્ય ભગવાન જીનદત્ત સૂરી મહારાજ, જેમને કોઈ એક રાજસભામાં વાદ કરેલો અને વાદમાં એ જીતેલા માટે રાજાએ એને એક બિરુદ આપ્યું. આપણી ભાષામાં કહીએ તો કે એવોર્ડ આપ્યો, ખરતર. જેમને જીતવા બહુ જ અઘરા છે એ કહેવાય ખરતર. તો ખરતર બિરુદ ઉપરથી એમની પરંપરા ત્યાર પછી ખરતર ગચ્છ તરીકે ઓળખાય. પરંતુ એમણે આ ગચ્છમાં અમુક માન્યતાઓ જે મૂળ પરંપરાથી અલગ કઈ જગ્યાએ પડે, જેમ કે એ લોકો અત્યારે પણ શું માને છે, તમને અમુક અલગ ગચ્છોની માન્યતાઓની ખબર હોવી જોઈએ. પ્રભુ વીરના 5 કલ્યાણક તો આપણને ખબર છે, પરંતુ પ્રભુનું ગર્ભ દેવાનંદાની કુક્ષીમાંથી ત્રિશલાની કુક્ષીમાં
તો જિંદદત્ત સુરી મહારાજે એવી માન્યતા શરૂ કરી, ફેલાવી કે પ્રભુના અર્થાત કે 6 કલ્યાણક છે, જે આપણી મૂળ પરંપરાની માન્યતા નથી. આપણે તો બધા 5 કલ્યાણક માનીએ દરેક તીર્થંકર. પછી બીજું, તીર્થંકર પ્રભુની પ્રતિષ્ઠા આચાર્ય ભગવાન સિવાય કોઈ કરી શકે નહીં. મૂળ આપણી પ્રાચીન પરંપરા પ્રમાણે જેમણે ભગવતી સૂત્રના યોગ કરી લીધેલા છે એવા ભગવાન કે જેમને ઘણી પદવી કે એમનાથી ઉપર થયેલું છે, એ પણ પ્રભુની પ્રતિષ્ઠા કરી શકે. અંજન નહીં કરી શકે, પ્રતિષ્ઠા કરી શકશે. સ્ત્રી ક્યારેય પ્રભુ પૂજા કરી શકે નહીં. આ ખરતર ગચ્છની મૂળ માન્યતા હતી. સ્વયં એ લોકોએ પણ અત્યારે તો પાછી બદલાવેલી છે. જિનદત્ત સુરી મહારાજના જીવન ચરિત્રમાં આ માન્યતાઓ લખી. અને સામાયિક લેતી વખતે જેમ તમે સામાયિક લ્યો ત્યારે તમે કરઈ મંદે કેટલી વાર બોલો? 1 વાર. પરંતુ આજે પણ ખરતર ગચ્છમાં 3 વખત કરઈ મંદે બોલશે. તો આ એમની અલગ અલગ માન્યતાઓ. પોતે મહાપ્રભાવશાળી તો હતા જ, પરંતુ એમણે એમના જીવનમાં એવી કથાઓ મળે છે પટ્ટાવલીઓમાં કે 64 જોગણીઓની સાધના કરેલી, 5 પીરની સાધના કરેલી, અને એ લોકોને ખરતર ગચ્છના અધિષ્ઠાયક દેવો તરીકે સ્થાપેલા. માટે આજે પણ ખરતર ગચ્છમાં પીર, ફકીર, જોગણી આ બધાનું મહત્ત્વ વધારે છે. પરંતુ ભાગ્યશાળી એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખી કે આ દેવાધિદેવ તીર્થંકર એમનું મહત્ત્વ ઓછું થતું હોય એવા કોઈ પણ વ્યંતર, પીર, ફકીર એમનું મહત્ત્વ જ્યારે વધારવામાં આવે છે ત્યારે આપણે મિથ્યાત્વના માર્ગમાં વધારે અંદર ઊંડા ઉતરીએ છીએ. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. એમના જ આગળ જતા એક શિષ્ય થયા જીન કુશલ સુરી મહારાજ. શું? એક દિવસે કે જ્યારે પ્રભુનું ચવન થયું અને બીજો દિવસે કે 82 દિવસ પછી પ્રભુ ટ્રાન્સફર થયા, એ 2 દિવસ માનશે. તો એ રીતે 6 દિવસ થઈ ગયા. અને માટે જિનદત્ત સુરી મહારાજની દાદાવાડીઓ તમે ઘણી જગ્યાએ જોયું. એ જ રીતે આ પરંપરામાં આગળ બહુ મહાપ્રભાવક એક થયા જીન કુશલ સુરી મહારાજ. એ પણ એમનો શિષ્ય પરિવાર ઘણો જ વધેલો હતો, માટે એમની ઘણી જ પ્રભાવકતાના લીધે એમની ઘણી દાદાવાડીઓ છે એ રચાય. પરંતુ તપાગત છે એ પણ કેવી રીતે પરંપરા આવી એ આપણે આગળ જોશું જ. પરંતુ એમની એક ઉદાર વિચારસરણી એના લીધે જીન કુશલ સુરી મહારાજના એક શિષ્ય વિનય પ્રભ ગણી, એમને તમે દર વર્ષે અવશ્ય અલગ રીતે પણ યાદ કરો છો. તમને ખબર છે? બુકમાંથી જોયા વગર કે છે દર વર્ષે જ્યારે બેસતું વરસ આવે ત્યારે ગૌતમ સ્વામીના રાસનું આપણે વાંચન કરીએ છીએ કે જેના દ્વારા સંઘમાં એક પ્રકારની સુખ, શાંતિ, સમૃદ્ધિની વૃદ્ધિ થાય. તો આ ગૌતમ સ્વામીના રાસની રચના જીન કુશલ સુરી મહારાજના શિષ્ય વિનય પ્રભ ગણીજીએ કરેલી છે. અને આ જ પરંપરામાં તમારા માટે કદાચ એક જાણીતું નામ કહું, સમય સુંદરજી ઉપાધ્યાય, જેમના સ્તવન, જેમની સજ્જાઓ એ બધું ઘણું જ પ્રચલિત છે. મૂળભૂત રીતે ખરતર ગચ્છના છે, પરંતુ એમણે શાસન પ્રભાવનાનું અકબર બાદશાહની સભામાં એક બહુ અદ્ભુત કાર્ય કર્યું. એકવાર ચર્ચા થઈ અને એમાં ભગવંતે કહ્યું કે તીર્થંકર પ્રભુના એક વાક્યના અનંતા અર્થો થઈ શકે છે. એટલે અકબરે કહ્યું કે આ તે કેવી ગપ્પાની વાત છે, એક વાક્યના વધીને 2 અર્થ હોય, 5 હોય, 10 હોય. અનંતા એટલે શું? આ કંઈ તમે કપોળ કલ્પને ગપ્પા કઈ રીતે મારી શકો? અનંતાર્થ કઈ રીતે થઈ શકે? સાબિત કરો. તો સિદ્ધાંતો બોલી જવા સહેલા છે. તમને કોઈ પૂછે સાબિત કરો ત્યારે એમણે કહ્યું કે મને કદાચ લગભગ 1 અઠવાડિયું કે 1 મહિનો એટલો સમય માંગ્યો, મને આટલો સમય આપ. પેલા કહ્યું સારું. ઉપાસે આવ્યા અને પછી બરાબર 1 મહિના પછી અકબર બાદશાહની સભામાં આવ્યા, એક આટલી જાડી પોથી લઈને, અને પોથી છે બાદશાહની સામે મૂકી. બાદશાહે કહ્યું શું? સાહેબ પેલી સાબિતી. ખોલ્યું, પહેલું એક વાક્ય લખેલું હતું, રાજાનો દદતે સૌખ્યમ. આ એક વાક્ય
અને આ વાક્યના એમણે 8 લાખ અર્થો કરેલા હતા. આ એક વાક્યના 8 લાખ અર્થો, અલગ અલગ વ્યાકરણનો આ નિયમ લગાડ્યો, આ નિયમ લગાડ્યો, આવા પ્રકારનું શબ્દ રચના બદલાવી, આમ કર્યું તેમ કર્યું. 8 લાખ અર્થો કરીને અકબર બાદશાહને કહ્યું કે જો મારા જેવો એક મંદ બુદ્ધિવાળો જીવ પણ જો એક વાક્યના 8 લાખ અર્થો કરી શકે તો અનંત જ્ઞાનના ધણી કેવળ જ્ઞાની એવા તીર્થંકર પરમાત્માના વાક્યનો અનંત અર્થો થાય, એમાં શું નવાય? અકબરે હાથ જોડીને કહ્યું કે ખરેખર આપની વાત સાચી છે. ને તમને કદાચ હવે શું થશે એની મને ખબર નથી, પણ એ ચોપડી તમે ક્યાંય કોઈ જગ્યાએ જોયેલી છે? જોઈ છે ક્યારે? તો મારે તમને એ પૂછવું છે, અહીંયા આગળ ઘણા સુગ્ન શાવકો શાવિકાઓ બેસેલા છે ને, કે આ નીચે બરાબર અહીંથી ખાલી તમે 2 મિનિટ જ નીચે ઉતરો તો તમારી લાઇબ્રેરીનો કોઈ ઉપયોગ કરો છો કે નથી કરતા? આ સનીભાઈ તો બિચારા બહુ મહેનત કરે છે. તમારી જ લાઇબ્રેરી, તમારા ગ્રંથ ભંડારમાં એ ચોપડી પણ છે. કમસે કમ આ વાત સાંભળ્યા પછી એકવાર જઈને જોજો તો ખરા. તો હજી તો અઠવાડિયા પહેલાંની જ વાત છે કે ચોપડી અમે લોકોએ બહાર પણ કાઢેલી ને, તો બહાર જ હશે, જોઈ લેજો, નહીંતર પછી વહી જશે. નામ આમાં લખેલું છે, તમારું હોમવર્ક છે, બુકમાંથી શોધી લેવાનું. તો આ રીતે 2 ગચ્છની આપણે વાત જોઈ. મૂળ તો કોઈ પણ સામાચારી છે એ આરાધના માટેની છે. તો તમે જે ચોક્કસ સામાચારી પાડતા હો એ સામાચારીમાં કયા કયા પ્રકારના કોઈ પણ પ્રકારની વિધિમાં કોઈ ફરક હોય તો તમે જે પહેલાંથી પરાપૂર્વથી તમે જે પાળો છો અને એ પણ સમજીને પાળો એ બહુ જરૂરી છે. પરંતુ સ્તવન સજ્જાએ વગેરે ભાવનાની વસ્તુ છે. તો ભાવનાની વસ્તુમાં કમસે કમ જેના 100 વર્ષથી ઉપર પસાર થયું હોય, નંબર 1. નંબર 2, જે સ્તવન કે સજ્જાઈના અર્થો ઘણા ગંભીર હોય, કોઈ બહુ સાવ છીછરા અર્થો ન હોય, એકચ્યુઅલી 100 વર્ષથી જૂના કહેવાતા હોય, ખરેખર નથી, નવા છે પણ ખાલી નામના લીધે ચડી ગયા છે, એવા તો કેટલાય સ્તવનો તમે પાછા બોલો જ. જેમ કે એક સ્તવન બોલો છો પેલું ચૂ 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 ચીડિયા બોલે વાળું. કયું સ્તવન છે? હા, હવે હું તમને પૂછું, તમને એમ પણ ખબર છે કે ચકલી કોઈ દિવસ ચીંચી બોલે, ચૂચું આમ પણ નહીં બોલે. આ સ્તવનનો જ એક જાતનું કોઈ હમણાં બહુ જ નવા સમયમાં રચાયેલું છે, પરંતુ નીચે નામ કયું આવે છે એમાં? ઉદયરત્ન સુરીશ્વરજી મહારાજનું. તો એના લીધે છે તમે તો આ બોલાય એમ કરીને બોલી નાખો છો, અને જે અર્થ ગંભીર સ્તવનો હોય તો તમે એમાં વિચારો કે આ બોલાય કે નહીં બોલાય. તો મૂળ પરંપરા કરતાં પણ વધારે જોવાનું છે તમારે ચૈત્યવંદન ભાષ્ય, જેમાં કયું સ્તવન બોલવાનું એના બહુ જ ક્લિયર નિયમો આપેલા. સ્તવન અર્થ ગંભીર હોય, આપણા તીર્થંકર પરમાત્મા પ્રત્યે બહુમાન વધારનારું હોય, અથવા તો આપણા અવગુણ ઘટાડનારું હોય, એવા પ્રકારનું. અને અત્યારના મહાપુરુષો જે એક સમયગાળો નક્કી કરેલો છે 100, 125, 150 વર્ષ કરતાં વધારે પ્રાચીન હોય, એવા પ્રકારનું કોઈ પણ સ્તવન તમે બોલી શકો છો. એટલે આ એવી માન્યતા આવી કે ભાઈ આપણે આવશ્યક સૂત્રોમાં આવું નહીં બોલવાનું, એવી એક માન્યતા આવેલી છે. બાકી વાસ્તવમાં તો અર્થ ગંભીર સ્તવનો હોય એવા પ્રકારના સ્તવનો બોલવામાં કોઈ બાધ નથી, જે તો આપણા ઉલટાકના ભાવો વધારે છે. તો આપણે આ 2 ગચ્છ જોયા આજે, ઉપકેશ ગચ્છ અને ખરતર ગચ્છ, જેની આપણે થોડી ઝાંખી જોઈ. ખાસ ગચ્છોના ભાગ પડેલા હતા વ્યવસ્થા માટે. જાણે અજાણે આપણે તો આજે અત્યારે ગચ્છોને એક તલવાર તાણી અને લડવાના સાધન તરીકે ઉપયોગ કરે છે. હમણાં ચાલે જ છે કુલપાકજીનું. તમે જુઓ કે કોઈ એક ગચ્છની જડતા એમના આગ્રહના લીધે ખરતર ગચ્છમાં ઘણા બધા મહાપ્રભાવક પુરુષો થઈ ગયા, પરંતુ સદીઓનો ઇતિહાસ રહ્યો છે કે જાણે અજાણીએ કટ્ટરતા ઘણી જ લોકોમાં વણાયેલી છે, જેના લીધે ઘણા બધા સંઘર્ષો અને સંકલેશો થયા છે. તો આવા સંજોગોમાં ગચ્છરાગ એ શાસન રાગ કરતાં ક્યારેય પણ ચડી જવો જોઈએ નહીં. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. પ્રકરણ નંબર 10, જેની પરંપરા
જે સામાચારી, જે સિદ્ધાંતો આપણે બધા જ પાળીએ છીએ, જેને આપણે નામ આપ્યું છે તપાગચ્છ. તો આ વસ્તુ આવી ક્યાંથી? તમે કોઈ પણ ખરતરગચ્છનું જિનાલય જોશો તો એમાં તમને અવશ્ય જીન કુશલ સુરી મહારાજ, જીનદત્ત સુરી મહારાજ લગભગ એમની મૂર્તિ વગેરે જોવા મળશે. તપાગચ્છના દેરાસરમાં આવા કોઈ ચોક્કસ પ્રકારના આચાર્ય ભગવાનની મૂર્તિ જોવા મળશે નહીં. કારણ તમને ખબર છે? કારણ તમને કદાચ આજે ખબર પડશે, જે જિંદગીભર ભાગ્યશાળી ખાસ એવી ભાવના કહો તો ભાવના, આજ્ઞા કહો તો આજ્ઞા, ને વિનંતી કહો તો વિનંતી. પરંતુ યાદ રાખજો, આજની વાત આ ખાસ યાદ રાખજો, જે પરંપરામાં તમે ઉછરેલા છો એનું ગૌરવ તમને અવશ્ય હોવું જોઈએ. હા, ગર્વ કોને કહેવાય? બીજાને નીચા ગણો એ ગર્વ કહેવાય. પોતાને જે મળેલું છે એના માટેનું બહુમાન એ ગૌરવ કહેવાય. મૂળ તો થોડુંક તો આપણે જોયેલું છે, એને ખાલી એક માળામાં ગોઠવવાનું છે. સુધર્મા સ્વામીની પાઠ પરંપરા ઓળખાતી હતી કયા નામથી? નિર્ગ્રંથ પરંપરા. જેને કોઈ ગાંઠ નથી એ નિર્ગ્રંથ પરંપરા. એ જ પરંપરામાં પ્રભુ વીરની 9મી પાટે થયા આર્ય સુસ્થિત અને આર્ય સુપ્રતિબદ્ધ, જેમણે 1 કરોડ વખત સૂર્યમંત્રનો જાપ કર્યો, જેના લીધે ત્યારથી નિર્ગ્રંથ પરંપરા ઓળખાય કોટિક ગણતરી. એમની જ પરંપરામાં આગળ 13મી પાટે, પ્રભુની 13મી પાટે થયા વજ્રસ્વામી. તો આ જ કોટિક ગણ એનું નામાંતરણ થયું, નામ ચેન્જ થયું વજ્રી શાખા. આ બધું જ તમે દીક્ષાના નામસ્થાપના વખતે લગભગ સાંભળતા હશો. એ જ વજ્રસ્વામી એમના પ્રશિષ્ય, જેમની વાર્તાથી જ આપણે આવતીકાલની શરૂઆત કરવાની છે, જે ઘટનાથી, આર્યચંદ્ર, જેમનાથી આ શ્રમણ પરંપરા ફરીથી ઓળખાય ચાંદ્રકૂળ તરીકે. અત્યારના સમગ્ર શ્રમણો ગચ્છના તો ખરા જ, પરંતુ શ્વેતાંબર સમગ્ર પરંપરા એ ચાંદ્રકૂળની છે. તો આ આર્યચંદ્ર ત્યારથી ઓળખાય ચાંદ્રકૂળ તરીકે. મતલબ પહેલું નામાંતરણ થયું પહેલું થયું નિર્ગ્રંથ ગચ્છ, બીજું આવ્યું કોટિક ગણ, ત્રીજું વજ્રી શાખા, ચોથું આવ્યું ચાંદ્રકૂળ. પણ જો તમે નિર્ગ્રંથ છે એને પહેલું ગણી અને વજ્રી શાખાને એક તમે શાખા તરીકે જ ગણી લો છો, તો પછી તમે ત્રીજું ગણો છો ચાંદ્રકૂળ. અને એમાં એ આર્યચંદ્રના જે શિષ્ય થયા આર્ય સમંતભદ્ર, એમના સમયગાળામાં જ શ્વેતાંબર અને દિગંબર પરંપરા અલગ પડેલી. શ્વેતાંબર પરંપરાના એ વખતના મુખ્ય આચાર્ય હતા આર્ય સમંતભદ્ર, બહુ વિશિષ્ટ પૂર્વધર ભગવંત હતા. બંને પરંપરાને જોડવાના એમણે ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ એ મોટા ભાગે જંગલમાં રહેતા, માટે એમની પરંપરા ઓળખાય વનવાસી ગચ્છ તરીકે. જે વનમાં રહે એ વનવાસી. અને એ ધારામાં પ્રભુની 35મી પાટે ઉદ્યોતન સુરી મહારાજ થયા. આપણે એકવાર અહીંયા જ જોયેલું, છતાં તમને ફટાફટ રિવિઝન કરાવું. વડના ઝાડની નીચે પોતે જંગલમાં વિહાર કરતા કરતા પહોંચ્યા, સંથારો કરેલો છે. નસીબ જ જોજો કે પવન આવ્યો, પેલી ઝાડની ડાળીએ કામ થયું, આકાશમાં જોયું. અત્યારની જેમ કોઈ કુંડળી બુંડળીની જરૂર ન પડી, આકાશમાં લાઈવ કુંડળી જોઈ. આટલું ઉત્કૃષ્ટ પ્રકારનું મુહૂર્ત બીજું કોઈ નથી. વહેલી સવારે પોતાના 8 સર્વશ્રેષ્ઠ દરેક રીતે લાયક શિષ્યોને ઉઠાડી અને એ બીજા દિવસે સવારે આચાર્ય પદવી આપી. ગિરીશભાઈ, જમણવાર કર્યો તો? જમણવાર તો બહુ દૂરની વસ્તુ છે. આચાર્ય ભગવાનને વોરાવાનો પટ, માળા, ગાદી એ તો બહુ દૂરની વસ્તુ છે. આચાર્ય ઉદ્યોતન સુરી મહારાજ પાસે એ વખતે વાસક પણ નહોતું. જંગલમાંથી અડાયા છાંડ લાવ્યા, એનો ભૂક્કો કરી એનાથી શિષ્યોના માથા ઉપર નાખ્યું. કારણ કે અંદરનું શું જોવાય? તીવ્ર પ્રકારની ઉર્જા જોવાય, બાકી બધું તો આસપાસનું પરિકર છે. અને ત્યારથી આ પરંપરા ઓળખાય વડગચ્છ તરીકે, વડના ઝાડની નીચે ફૂલી ફાય. અને એ જ પરંપરામાં આગળ પ્રભુની 44મી પાટે થયા આચાર્ય ભગવાન જગતચંદ્ર સુરીમાં દીક્ષા લીધી. ત્યારથી યાવતજીવ આંબેલનું પચખાણ લીધે, અને લગભગ એનું દીક્ષા પર્યાય 70 વર્ષ જેટલો હતો. 70 વર્ષ આંબેલ.
ને દીક્ષાના 12 વર્ષ પછી પોતે રાજસ્થાન ત્યાંના મેવાડમાં પધારેલા અને મેવાડમાં પોતે નદી કિનારે સાધના કરવા માટે ઊભેલા છે, સૂર્યની આતાપના લે છે. મેવાડના રાણા જૈત્રસિંહ એ વખતે હાથી ઉપર નીકળ્યા અને આમ જોયું કે સામે એક મહાપુરુષ ત્યાં ઊભેલા છે. 12 વર્ષના આંબેલથી શરીર તો નબળું પડેલું, પરંતુ આ જે કપાળ છે ને તેજસ્વીતાથી એટલું ચમકતું હતું. પેલા જૈત્રસિંહના મોઢામાંથી નીકળી પડ્યું, થે તો બડે તપાવ, તમે તો બહુ મોટા તપા છો. અને ત્યારથી એ પ્રભુની જ આ નિર્ગ્રંથ પરંપરા જે જગતચંદ્ર સૂરી મહારાજના હાથમાં આવેલી અને એમના શિષ્યોએ તપા તરીકે ઓળખાયા, ત્યારથી નામ પડ્યું તપાગચ્છ. તો આ તમારું મૂળ નામ છે એ આ રીતે પડેલું છે. મતલબ કે તપાગચ્છ એ કોઈ નવો સ્થપાયેલો ગચ્છ નથી, આ એક ચેઇનમાં ચાલ્યું આવેલું છે. અને માટે તપાગચ્છના કોઈ પણ દેરાસરમાં તમને અવશ્ય એક પ્રતિમા જોવા મળશે. જો દેરાસર બનાવનાર વિઝનરી હશે તો નવું ગમે એમ બનાવી નાખ્યું હોય તો અલગ મુદ્દો છે, પણ જો એ મહાપુરુષો, આપણા થોડાક જૂના મહાપુરુષો એ બહુ બુદ્ધિપૂર્વક જે સેંકડો વર્ષોની પરંપરા ચાલી આવી છે, એવા કોઈ પણ પ્રાચીન દેરાસરમાં જશો તમને અવશ્ય સુધર્મા સ્વામીની મૂર્તિ જોવા મળશે, જે તમને ખરતર ગચ્છના કે એ દેરાસરોમાં લગભગ તમને જોવા મળશે નહીં. એ લોકોમાં લગભગ દાદાવાડી જ હશે. સુધર્મા સ્વામીની મૂર્તિ તમને અવશ્ય તપગચ્છના દેરાસરમાં જોવા મળશે, કારણ કે આપણા આદિપુરુષ એ સુધર્મા સ્વામી છે. જગતચંદ્ર સૂરી મહારાજથી આ ગચ્છનું નામાંતરણ થયેલું છે. તો આ ચેપ્ટર નંબર 10 એમાં આપણે તમારા વારસાની વાત જોઈએ. હવે એકવાર ખાલી 6 નામ આપણે બોલી જશું. સૌથી પહેલું કયું નામ તરીકે ઓળખાયું? નિર્ગ્રંથ ગચ્છ. બીજું કોટિક ગણ. ત્રીજું વજ્રી શાખા. ચોથું ચાંદ્ર. પાંચમું વનવાસી. છઠ્ઠું વડ અને વડના પછીનું તપાગચ્છ. જો નિર્ગ્રંથ પરંપરાએ પહેલું ને ક્યારે તમારે પહેલું તરીકે ન લ્યો તો પછી 6 નામ આગળ થઈ જશે. તો આપણે પ્રકરણ 10 સુધીની યાત્રા જોઈ અને હવેના જે 3 પ્રકરણ છે એ આપણે કમ્બાઈન જોશું છેલ્લી લગભગ 5-7 મિનિટમાં. આપણે જે આ ઇતિહાસની જે આ બુક છે એનું ફોકસ એ જે મૂળ પરંપરાના જે 62 પાઠ પરંપરા છે જે પ્રકરણ નંબર 3માં આપેલી છે એ પ્રમાણે સિક્વન્સમાં આવશે. પરંતુ અલગ અલગ ગચ્છોમાં અલગ અલગ ઘણા મહાપુરુષો થઈ ગયા કે જે કદાચ આ સિક્વન્સમાં આવતા ન હોય, પરંતુ જેમણે કરેલા શાસન પ્રભાવનાના કાર્યોને આપણે ક્યારેય પણ ભૂલી શકીએ નહીં. તો એવા મહાપુરુષો એમને આ પ્રકરણોમાં એવી રીતે ગોઠવેલા છે, જૈન શાસનના વિશિષ્ટ મહાપુરુષો કે જે અલગ અલગ ગચ્છોના છે, માટે એમની આખી સિક્વન્સ લેવાના બદલે ચોક્કસ મહાપુરુષોનું જીવન આપણે લીધેલું. તો એ મહાપુરુષોમાં સૌથી પહેલાં તમે જો હેડિંગ પેજ નંબર 58 ચેપ્ટર 11 હેડિંગ છે કાલકાચાર્ય દ્વિતીય. તો હું તમને એક સવાલ પૂછું, જવાબ આપજો ભાગ્યશાળી, કે કાલકાચાર્ય પ્રથમ કોણ હતા? કોણ હાથ ઊંચો કરીને કહેશે? ગિરીશભાઈ આજે ગિફ્ટ આપજો એમને. હા, નામ ખાલી જોઈ લેજો. કાલકાચાર્ય પ્રથમ કોણ હતા? જો ઇતિહાસનો મતલબ છે એ ગપ્પા મારવા એવો નહીં. એનો મતલબ શું થયો ખબર શનિભાઈ? આગળના ચેપ્ટર વાંચેલા નથી. કારણ કે હવે હું તમને કહું, ચેપ્ટર નંબર 8 પેજ નંબર 40 એમાં આર્ય શ્યામ જેનું નામ લખેલું છે, આ મહાપુરુષ પ્રથમ કાલકાચાર્ય તરીકે ઓળખાતા હતા. તો દ્વિતીય કાલકાચાર્ય, કારણ કે જો તમે આ ચેપ્ટરનું હેડિંગ જુઓ અને જો બુક વાંચતી વખતે ખરેખર બુક વાંચવામાં જો તો તમને પ્રશ્ન ઊભો થવો જોઈએ કે આમાં દ્વિતીય છે તો પહેલાં ક્યાં ગયા?
તો પહેલાં આગળ આપેલા છે. તો કાલકાચાર્ય દ્વિતીય, આમને તમે અવશ્ય યાદ કરો છો દર વર્ષે. ખબર છે તમને? ચલો બુકમાં જોયા વગર હવે બહુ સાચી વસ્તુ કહી. સંવત્સરી. કાલકાચાર્ય દ્વિતીય એ વિક્રમની સદીની શરૂઆતના મધ્ય ભાગમાં થયેલા હતા. બહુ મોટું અને બહુ અદ્ભુત કહી શકાય, બહુ રોમાંચક કહી શકાય એવું જીવન છે. રાજાના દીકરા હતા, ભાઈ અને બેન. કાલક નામના રાજકુમાર અને એની સરસ્વતી નામની બેન અદ્ભુત રૂપ સુંદરી હતી. એ બંને દીક્ષા લીધેલી. મુનિ કાલક એ આગળ જતા આચાર્ય ભગવંત કાલકાચાર્ય થયા. અને આજનું જે ઉજ્જૈન છે એમપી, ત્યાંના રાજા ગર્દભિલ્લ એમણે કાલકાચાર્યની સગ્ગી બેન સાધ્વીજી સરસ્વતી એકવાર ખાલી રસ્તા ઉપર જતા હતા, નજર પડી, ખરાબ નજર થઈ અને સાધ્વીજીને પકડીને પોતાના રાણીવાસમાં મૂકી દીધું. અને અમને જ્યારે તમે કહો છો ભાગ્યશાળી, અમે દીક્ષા લઈએ ત્યારે કે હવે સંઘ તમારો મા બાપ છે, આ સ્ટેટમેન્ટ બોલવું જેટલું સહેલું છે તો પછી ભાગ્યશાળી એ નિભાવી પણ બતાવો. કાલકાચાર્યજી સંઘ ભેગો થયો, વાત થઈ, સંઘ રાજા પાસે ગયો અને રાજાએ તો એ તમે વાણિયાઓ શું કરી શકવાના એમ કહીને પેલા લોકોને ભગાડી દીધા. અને પેલા લોકોએ આવી અને કાલકાચાર્યજીને કહ્યું કે મહારાજ અમારાથી તો હવે શું થાય, અમારાથી તો કાંઈ નહીં થાય. એ દયામણા વાક્યો કયા? કાલકાચાર્યજીને થયું કે આ લોકો છોડાવી શકે એવી આ લોકોની કોઈ પણ જાતની શક્તિ નથી અને શક્તિ કરતાં પણ વધારે દાનત નથી. તમે વિચાર તો કરો કે અહીંયા આગળથી કેટલા બધા ઉત્તમ સાધ્વીજીઓ અત્યારે તમારા સંઘમાં છે. બહુ નાના નાના યુવાન સાધ્વીજીઓ છે. કોઈ એક ગુંડો છે મુંબઈનો અંડરવર્લ્ડનો, એ કોઈ એક સાધ્વીજીને ઉપાડીને લઈ જાય છે તો કલ્પના શું થાય? તમને મગજમાં કોઈ દ્રશ્ય સર્જાય છે? ને કાલકાચાર્ય આજુબાજુના રાજાઓને કેવડાયું. પહેલાં તો થઈ શકે એવી રીતે સામ દામ દંડભેદ દરેક રીતે રાજાને સમજાયો. પહેલાં એ કહી દીધું એક જ વસ્તુ, હજી સુધી સાધ્વીજી સાથે કોઈ જાતની બળજબરી કરેલી નહોતી, પણ એટલું કહ્યું કે ગમે ત્યારે હું આને ભોગવીશ. કાલકાચાર્ય આજુબાજુના રાજાઓને કહ્યું, કોઈ એ વખતે સાથ આપવા આવ્યું નહીં. અને પછી આ વેશ એ કાલકાચાર્ય ઉતારીને મૂક્યો. સ્વયં પોતે રાજકુમાર હતા, શસ્ત્ર વિદ્યા અસ્ત્ર વિદ્યા બધું જ જાણતા હતા. અને બીજો વેશ લઈ અને ફરીથી એક દેશ એન્ટર થાય છે આપણી આ વાર્તામાં, ઈરાન. કાલકાચાર્ય પોતે ભારતથી ઈરાન ગયા અને ઈરાન જઈ અને ત્યાંના એ શક રાજાઓ 96 શક રાજાઓને એના એક મુખ્ય રાજાઓ, એ મુખ્ય રાજા આજના જે શેખ છે એની જ આગળની પરંપરા. અને ત્યાં એ લોકોનો રિવાજ કયો કે ધારો કે કોઈ પણ રાજા, નાનો રાજા કોઈ ભૂલ કરે ત્યારે એને જે મોટો રાજા હશે એ થાળી, એમાં એક મીઠાઈનું બોક્સ, એ લોકો જે એને પરંપરાગત માનતા હોય, અને સાથે એક કટારી મોકલી, છરી. આનો મતલબ એ થયો કે પેલા રાજાએ હવે પોતાના જે શેખ છે એમને એ તાસકમાં પોતાનું કાપેલું ગળું મોકલવાનું છે, નહીતર એનું સમગ્ર કુટુંબ નાશ પામે છે. તો આવું 96 રાજાઓ સાથે થયું. એટલે 96એ પોતાનો જીવ આપવો પડે એમ હતો. કાલકાચાર્યએ 96 રાજાઓને પ્રતિબોધ પમાડી જૈન ધર્મ માટે અનુરાગી કર્યા ને કહ્યું કે જો જીવવું છે મારા સાથે ચાલો, ભારત તમને લઈ જાઓ, તમને સત્તા આપીશ. અને 96ને લઈ અને પોતે ઉજ્જૈન આવ્યા. પછી ગર્દભિલને કેવડાયું કે હજી કહું છું કે પેલા સરસ્વતી મારા બેન મહારાજ એક સાધ્વીજીને છોડી દો. પેલાએ કહ્યું ના. અને એ વખતે આ 96 રાજાઓ અને ગર્દભિલ્લ વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું. ગર્દભિલ્લ હરાયો, યુદ્ધના મેદાનમાં એ મરાયો. અને ત્યાર પછી પેલા સાધ્વીજી મહારાજ એમને પેલા રાજાઓએ બહુમાનપૂર્વક મોકલ્યા અને સમણ સંઘમાં એ ફરીથી જોડાયા. તો તમે વિચારો કે એક આચાર્ય ભગવંત કેવા પ્રકારનું કામ કર્યું.
કાલકાચાર્યની સામે એક પ્રશ્ન હંમેશા પૂછાય છે, કારણ કે શક રાજાઓ આવ્યા અને ત્યારથી ભારતમાં શક સંવતની શરૂઆત થઈ. તમે જે જોશો ને શક સંવત, ઘણીવાર પેપરમાં ઉપર શક સંવત લખેલું આવે છે, તો એ શક રાજાઓને કાલકાચાર્ય લાવેલા. તો ઘણીવાર ઘણા ઇતિહાસકારો જૈન ઇતિહાસને એક પ્રશ્ન પૂછે છે કે તમે લોકોએ ભારતના ઇતિહાસને દગો આપેલો છે, તમે બહારથી રાજાઓ લાવીને એને રાજ્ય સોંપ. આનો જવાબ આપણે લોકોએ આપવો પડે, અને આનો જવાબ તમને કોઈ પૂછી લે અવશ્ય આપજો કે જે સંસ્કૃતિ પોતાના નૈતિક મૂલ્યો જાળવવામાં સફળ થતી નથી, એવી ખોખલી થઈ ગયેલી સંસ્કૃતિ, એને ખેંચી જવામાં પણ કોઈ જ ફાયદો નથી. તમને સત્તા પરિવર્તન અવશ્ય કરવું જ પડે. આજુબાજુના રાજાઓ એ લોકો જો એક સાધ્વીજીને બચાવવા માટે સક્ષમ ન હોય તો એવી સંસ્કૃતિને જાળવીને પણ શું કામ છે? અને ત્યાર પછી આગળ જતાં વિક્રમ સંવત શરૂ થયેલો ના કાલકાચાર્યનું આ સંઘ માટેનું એક યુગવર્તી કાર્ય, એ સંવત્સરી ભાદરવા સુદ જે પાંચમની થતી હતી, એ વખતે ઇન્દ્ર મહોત્સવના લીધે સમગ્ર લોકો જોડાઈ શકે એ માટે એમણે સંવત્સરી ભાદરવા સુદ પાંચમના બદલે ચોથની કરી. તમે ઇતિહાસ તમને એક બહુ મહત્ત્વની વસ્તુ તરફ લઈ જાય. હું તમને એક પ્રશ્ન પૂછું, આપણા છેલ્લો પ્રશ્ન ઉપર વિચાર કરજો. ધારો કે કાલકાચાર્ય ભગવાન સંવત્સરી ભાદરવા સુદ પાંચમના બદલે ચોથની કરતા નથી. એક્ઝામ્પલ, રાજાએ શું કહેલું એમને કે ભગવાન જો તમે સંવત્સરી ચોથના બદલે પાંચમના બદલે બીજા કોઈ દિવસની કરશો તો આખું નગર એમાં કનેક્ટ થશે, નહીતર ઇન્દ્ર મહોત્સવ છે માટે બધા જોડાશે નહીં. એ વખતે જેટલા પણ જૈનો હશે એમાંના પણ એકદમ શુદ્ધ સમ્યક્તિ નિષ્ઠાવાન જૈનો, એ તો એ વખતે ભાદરવા સુદ પાંચમની ધારો કે જે પરંપરાથી ચાલી આવે છે એ કાલકાચાર્યજી ભગવાન તેમને આજ્ઞા કરે કે આપણે પાંચમની જ કરવાની છે, તમારે ઇન્દ્ર મહોત્સવમાં જવાનું નથી, તો એ લોકો નહીં જાત કે નહીં? તો એ લોકો આરાધના કરત કે નહીં? તો ટેકનિકલી તમે વિચારો, કાલકાચાર્ય ભગવંતે ઇન્દ્ર મહોત્સવમાં જવા માટે જૈનોને ઓફિશિયલી છૂટ નહીં કરી દીધી, સંવત્સરી શિફ્ટ કરી. હવે ધારો કે આવતીકાલે કશું છે જ નહીં અને તમને જે કરવું હોય એ કરો, એમ વસ્તુ આવે છે, આજે બધી આરાધના થઈ ગઈ, તમે નહીતર શું વિચારત કે ભાઈ ભલે આ લોકો ભલે જાય પણ હું તો મારી આરાધના કરીશ. પણ તો કાલકાચાર્ય જે લોકો આરાધના કરતા હતા એમને પણ મહોત્સવમાં જવા માટે એમ કહેવાય કે એક જાતની છૂટ નહીં આપી દીધી. તો તમારે સમજવું પડશે કે આ ધર્મ હંમેશા વ્યાપક રીતે લોકોને પ્રભુના સિદ્ધાંતો સાથે જોડવામાં માને છે. કારણ કે જો કાલકાચાર્ય ભગવંતે સંવત્સરી ચોથની કરી નહીં હોત, પાંચમની જ રાખી હોત, તો એક બહુ મોટો સમૂહ છે, એ સમૂહ પ્રભુ વીરની અહિંસા સાથે જોડાઈ શકત નહીં. આપણે રત્નપ્રભસુરી મહારાજને જોઈએ, સમ્રાટ સંપ્રતિને જોઈએ કે કાલકાચાર્યને જોઈએ, એ લોકોનો એક જ ઉદ્દેશ હતો, પ્રભુ વીરની અહિંસા, પ્રભુ વીરના સિદ્ધાંતો એ સમગ્ર વિશ્વમાં પ્રસરે. તો એમની સિસ્ટમો, એમના નિયમો એ પ્રમાણેના હતા. તો ખાસ આ વિઝનને તમે ભવિષ્ય માટે અકબંધ રાખજો કે કોઈક એવા નિર્ણય તમારે કરવાના આવે ત્યારે ખબર પડે આપણું એંગલ હંમેશા જૈન ધર્મનો ફેલાવો થાય સારી રીતે એવું રહેવું જોઈએ. તો આપણે મહાપુરુષોમાં એક બધા વતી એકને જોયા, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીની તો અઢળક વાતો છે, પણ એક જ મહાપુરુષ ઓશિયન ઓફ નોલેજ તરીકે ભારતની બહારના મહાપુરુષો પીટરસન વગેરે જે સ્કોલર્સ છે એમણે એમને ઓશિયન ઓફ નોલેજ તરીકે કહ્યા છે. એક જ વ્યક્તિએ 3.5 કરોડ નવા શ્લોક રચેલા છે પોતાની એક જિંદગીમાં. પરંતુ આ બધું કરવાની વચ્ચે કલિકાલ સર્વજ્ઞશ્રીએ પોતાના જીવનમાં 35,000 ફેમિલીને નવા જૈન બનાવ્યા છે. મારે તમને વારંવાર આ વસ્તુ તરફ લઈ જવા છે. એક ફેમિલીને જૈન બનાવવું છે એના પાછળ કમસે કમ 10 મિનિટ તો આપવી પડે ને. ખાલી 10 મિનિટ કહું છું. 35,000 ગુણ્યા 10 કરો તમે, કેટલા થઈ? મને તો પ્રશ્ન એ થાય છે કે એમના જીવનમાં આટલો ટાઈમ લાવ્યા ક્યાંથી હશે? એક બાજુ 3.5 કરોડ નવા શ્લોક બનાવ્યા, એક બાજુ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા રાજા સાથે સતતનું કમ્યુનિકેશન ચાલતું હોય, એક બાજુ પોતે
પૂર્ણતલ્લ ગચ્છના અધિપતિ છે તો પોતાના સાધુઓને પણ સાચવવા પડે ને. ગચ્છનું સંચાલન કરવું પડે, એ બધાના વચ્ચે આટલા લોકોને જૈન બનાવે. તો ભાગ્યશાળી ઇતિહાસ તમારું ભવિષ્ય ઘડી શકે એ માટે આવતીકાલે ફરીથી કોઈક નવી રસપ્રદ વાતો સાથે આપણે પાછા મળશું. અગ્રે અધિકાર વર્તન.